વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 8માં અભ્યાસમાં આગળ વધીશું. પ્રશ્નના જવાબ મેં તમને અગાઉના વિડીયોમાં આપ્યા હતા, કહ્યા હતા, સમજાવ્યા હતા. એક વાક્યના પ્રશ્નોના જવાબ તમારે કેવી રીતે બનાવવા. ત્યાર પછી આપણે જોયું હતું મુદ્દામાં બંધારણના મૂળભૂત લક્ષણોમાં લિખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર સુધી પહોંચ્યા હતા. બરાબર. તો આજે આપણે મૂળભૂત લક્ષણોમાં ત્રણ લક્ષણો જોયા. એક તો બંધારણનું કદ, એક જ નાગરિકત્વ અને લિખિત દસ્તાવેજ. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. નાગરિક શાસ્ત્રના એવા શબ્દોનો ઉપયોગ જે અહીંયા કરવામાં આવે છે જેનો કોઈ બીજો એવો અર્થ નથી હોતો જે તમને બતાવવામાં આવે કે સમવાય તંત્ર એટલે શું. બરાબર. પણ જ્યાં જ્યાં એની સ્પષ્ટતા કરેલી છે ત્યાં ત્યાં આપણે ચોક્કસ જણાવશું. તો ચોથો મુદ્દો છે લક્ષણોમાં સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થતો નથી. બંધારણ ભારતને રાજ્યોનો એટલે કે યુનિયન ઓફ સ્ટેટસ તરીકે વર્ણવે છે. આમ ભારત સંઘ રાજ્ય છે. ભારત કેવું રાજ્ય છે? સંઘીય રાજ્ય છે. સંઘ એટલે એક રહેવું, બધા જૂથ, પક્ષ, સમિતિઓ બનાવી તેને એક કહેવાય. એટલે આપણે સમવાય તંત્રમાં આવીએ છીએ અને સંઘીય રાજ્ય ભોગવીએ છીએ. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારે કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય, મડાગાંઠ એટલે કોઈ મોટી સમસ્યા, તો એ બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવામાં આવે છે. બંધારણના અર્થઘટનમાં આપણે ભણી ગયા કે અર્થઘટન એટલે શું. જેમ કે કોઈ પણ એક વાક્ય બંધારણમાં મૂકવામાં આવે છે તો એ બંધારણના વાક્યને કે બંધારણને કે નિયમોને તમે સમજી ન શકો અથવા એનું અર્થઘટન જુદું કરો તો એ બંધારણનો એ નિયમ તમને એ અર્થઘટન કરવામાં મદદ કરે છે. હવે અર્થઘટનની વાત કરીએ તો નિયમોમાં શું છે કે હેલ્મેટનો એક નિયમ આવેલો છે કે આપણે દરેક વ્યક્તિએ વાહન ચલાવતું હોય તેને હેલ્મેટ પહેરવું, જેથી એક્સિડન્ટમાં, પછડાટમાં કોઈ વ્યક્તિનું માથામાં ઈજાઓ ન થાય અને તે મોતથી બચી શકે. પણ વિદ્યાર્થી મિત્રો, એક વખત એવું પણ બન્યું કે હેલ્મેટ પહેરેલું હતું, એક્સિડન્ટ જોરદાર થયો, પણ જ્યારે હેલ્મેટ તૂટી ગયું તો એ હેલ્મેટ એ વ્યક્તિના માથામાં ઘૂસી ગયું. તો આવી વ્યક્તિઓને જ્યારે નિયમો એ ગલત લાગે છે, એનું અર્થઘટન એ ખોટું કરતો હોય છે. કારણ કે એવા વ્યક્તિઓ ત્યારે એમ કહેવા લાગ્યા કે હેલ્મેટથી જ એનું મૃત્યુ થયું. બરાબર. પણ આવા કિસ્સાઓ બહુ ઓછા હોય છે, એટલા માટે હેલ્મેટ એ ફરજિયાત છે અને નિયમિત છે. આપણે એ નિયમનું પાલન કરવું જ જોઈએ. કારણ કે આવા કિસ્સાઓ 1000માં 1 બનતો હોય છે. એટલે આવા અર્થઘટન, ખોટા અર્થઘટન કરીને આપણે બંધારણને વ્યર્થ નથી સમજવાનું અને આપણી તો એવી કોઈ સત્તા પણ નથી કે આપણે એને વ્યર્થ સમજીએ.
બરાબર. બંધારણ એ દેશના તમામ નાગરિકોના અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા બોલવાવાળાઓ હોય કે અલગ પ્રદેશના બધાને આ નિયમ સરખો જ લાગુ પડે છે અને એ પ્રમાણે જ આપણે વર્તવાનું હોય છે. બંધારણનું અર્થઘટન હંમેશા દરેક સાચા અને સારા નાગરિકોએ સાચું જ અર્થઘટન કરવાનું રહેશે. પણ ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે કે બંધારણની અંદર એક વખત હમણાં થોડાક 2-3 વર્ષ પહેલાં અનામતની એક વાત ચર્ચાઈ હતી. તો અનામતના રીડિંગમાં, વાંચનમાં બંધારણનું શું મૂલ્ય છે અથવા તો એનું શું અર્થઘટન થાય છે, તો કેટલીક વ્યક્તિઓ ન સમજે તો એ ટેલિવિઝનની અંદર મીડિયા દ્વારા એ રજૂઆત કરતો હોય કે આ બંધારણનો આવો અર્થ થાય છે. પણ સાચો અર્થ શું થાય છે એ તો સાચી વ્યક્તિઓ જે છે, નાગરિકો છે, બેરિસ્ટર છે, જે વિદ્વાન છે, એ વિષયમાં તજજ્ઞ છે, એ લોકો જ સમજી શકે અને એ લોકો જ એ અર્થનો, એ નિયમનો સાચો અર્થઘટન આપી શકે. આપણા બોલવાથી કંઈ થાય એટલે આપણે એને સાચું અર્થઘટન કરીએ તેવા જ નાગરિક બનવું જોઈએ. એવું ક્યારે બની શકે જ્યારે આપણે સાચો અભ્યાસ કર્યો હોય ત્યારે, તો જ આપણે સાચા નાગરિક કહેવાય. બાકી નાગરિકો તો આપણા ભારતમાં તો કયો નંબર આવે છે વસ્તીમાં? 2જો નંબર આવે છે અને ઉદ્યોગોમાં 7મો નંબર. તો જોવા જઈએ તો નાગરિકો આપણે ત્યાં વધારે છે, મતદારો વધારે છે એવું પણ કહી શકાય. તો આગળ વધીએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવે છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. કઈ કઈ 3 યાદીઓ છે? કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. શું છે બંધારણની યાદી? પહેલી છે કેન્દ્ર યાદી. આ યાદી યાદ રાખવાની, બરાબર? કારણ કે આગળનો જે મુદ્દો હતો એ બહુ યોગ્ય નથી આપણી પરીક્ષા માટે, પણ પરીક્ષાલક્ષી જોઈએ તો આ બાબતો વધારે મહત્વની છે. કેન્દ્ર યાદી જેને શું કહેવાય છે? સંઘ. બહુ યાદ રાખવાનું. ઘણી વખત તો સંઘીય યાદી એવું લખવામાં આવે તો તમને એમ થાય ને તો આ તૈયાર કરેલું તો સંઘ નથી કહેવાય, બરાબર? તો બીજો મુદ્દો છે રાજ્યોની યાદી. અલગ અલગ રાજ્યો. અને ત્રીજો મુદ્દો છે, પછી ચર્ચા કરીએ, સંયુક્ત યાદી. આપણને એને કેટલીક સત્તાઓ ભેગી આપવામાં આવે જેને આપણે સંયુક્ત યાદી કહીએ. તો કેન્દ્ર યાદીમાં શું છે તે આપણે જોઈએ. કેન્દ્ર યાદીમાં 97 જેટલા વિષયો. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો? 97. અલગ અલગ 97 વિષયો આપવામાં આવ્યા, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કોણ સત્તા ધરાવે છે? સંસદ. તેમાં મુખ્ય કયા મુદ્દાઓ છે? આ વિષયોમાં મેઇન મુદ્દાઓ છે, મોટા મુદ્દાઓ છે, મોટા કાર્યો છે, જેને કહેવાય સંરક્ષણ. દેશનું સંરક્ષણ, બોર્ડર, હવાઈ જહાજો, નેવી, મતલબ દરિયાઈ જહાજો જે છે જેમાં યુદ્ધ કરવામાં આવે છે. એટલે એ પ્રકારના ચારે બાજુથી જે ક્ષેત્રો છે દેશની, ચારે બાજુનું રક્ષણ અલગ અલગ ક્ષેત્રો દ્વારા કરવામાં આવે છે, જેને સંરક્ષણ કહેવામાં આવે છે. તો સંરક્ષણ પછી વિદેશી બાબતો, જે આ દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુની આયાત કરવી, શું કહેવાય, એના ભાવ તાવ કરવા અથવા તો એને યોગ્ય ભાવમાં ખરીદી કરવી અથવા તો વેચવી, સપ્લાય કરવી કે ન કરવી. હમણાં થોડા મુદ્દાઓ ચર્ચાય છે કે ચાઇનાની કોઈ ચીજ આપણે વાપરવી નહીં અને આપણી ચીજો ત્યાં મોકલવી નહીં, બરાબર? તમે પણ આમાં સંમત હશો જ કે ચાઇનાએ આ વાયરસ ફેલાયો છે તો એને નહીં આપવું બધું. પણ મેં હમણાં ગઈકાલે જ એક મુદ્દો જોયો ટેલિવિઝનની અંદર કે ચાઇનાએ અત્યારે 28 કલાકમાં 10 માળનું બિલ્ડિંગ બનાવ્યું. કેટલા કલાકમાં? 10 જ કલાકમાં. કેવા નાગરિકો હશે, કેવી કામગીરી હશે અને ત્યાંની બુદ્ધિશક્તિ કેટલી હશે.
આપણામાં બુદ્ધિશક્તિ તો છે જ, આપણામાં પણ છે, નથી એમ નહીં, પણ આપણે કેમ આટલા બધા આગળ નથી વધી શકતા, પ્રગતિ નથી કરી શકતા? બહુ વિચારવાનો વિષય છે. આવા વિષયોની ચર્ચાઓ અને આવા વિષયોનો વિચાર તો ઘણા બધા વ્યક્તિઓને આવતો હશે કે ચાઇના આટલું બધું આગળ છે તો આપણે કેમ નથી. અને ગઈકાલે એ આખું સ્ટ્રક્ચર જોયું કે કેવા સ્ટ્રક્ચર રેડી કરેલા, અને સ્ટ્રક્ચરથી એ 28 કલાકમાં મેં કેવી કામગીરી કરીને બતાવ્યું. ખરેખર આ બાબતો પ્રશંસાને પાત્ર છે. ભલે આપણા માટે દુશ્મન દેશ હોય, પણ આપણા માટે આ પ્રશંસાને પાત્ર છે. આપણે પણ આવું કામ કરી બતાવવું જોઈએ. આપણે પણ જે ડૉક્ટર એન્જિનિયરો બને છે એને આપણે જોઈએ છીએ કે એ લોકો ફક્ત ને ફક્ત પૈસાની જ કમાણી કરવા માટે જાણે બેઠા હોય તેવું આપણને લાગી રહ્યું છે. ગામડામાંથી બનેલો ડૉક્ટર પણ ગામડામાં કામ કરવા કે ડૉક્ટરી સેવા કરવા તૈયાર નથી. બધાને શહેરમાં આવીને કે આજુબાજુના રાજ્યોમાંથી પણ ગુજરાતમાં આવીને કામ કરવું છે. તો એમના ગામડાઓનો કે એમના પ્રદેશોનો કેવી રીતે વિકાસ થશે? આ બહુ સમજવા જેવી બાબત છે. તો ગામડાના લોકો પણ ગામડામાં રહીને સેવા નથી કરતા, તો શહેરના લોકો તો ગામડામાં કેવી રીતે સેવા કરવા જશે? અને આવું કેમ? આવો વિચાર કેમ? તો દરેક વ્યક્તિએ પોતાના પ્રદેશનો ઉદ્ધાર કરવો, એનું કલ્યાણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. બરાબર? તો વિદેશી બાબતો આપેલી છે વિષયોમાં. અણુશક્તિ શું છે? અણુશક્તિ હે ને, અણુ પરમાણુ બોમ્બ જે કોઈ વિનાશક બાબતો કહેવાય છે, વિનાશક બાબતોની પણ કામગીરીની સંધિ સોંપાયેલી છે. અણુશક્તિ, નાણું. દેશમાં 2 પ્રકારના નાણાં છે, બ્લેક એન્ડ વ્હાઇટ. કેવા નાણાં છે? બ્લેક એન્ડ વ્હાઇટ નાણાં છે. મતલબ જીએસટી છે, કોઈ પ્રકારના કરવેરાઓ છે, કોઈ જે સરકારની તિજોરીઓમાં જાય અને એ રીતે એ લોકો નાણું પ્રાપ્ત કરે અને એ નાણું દેશના કલ્યાણકારી કાર્યો માટે વપરાય. એટલે એ વિષય પણ કેન્દ્ર પાસે છે. પછી વીમો, બેન્કિંગ, તાર ટપાલ અને રેલવે જેવા કેન્દ્રો, મહત્ત્વના કેન્દ્રો છે તે કેન્દ્ર પાસે છે. હવે આપણે બીજી યાદી લઈએ, રાજ્યોની યાદી. રાજ્યની યાદીમાં પણ 66 વિષયો આપેલા છે. કેટલા છે? 66 વિષયો. આ મેઇન વિષયોનો છે બાબતો. બાકી તો કેટલાય નાના વિષયો તો હશે. જેના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાન ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, કયું છે? કાયદો અને વ્યવસ્થા એટલે કઈ બાબત કહેવાય? કોર્ટની બાબતો કહેવાય ને, હે ને? કોર્ટના વિષય એ બાબતો નથી આપણે કોર્ટની બાબતોનો એમાં સમાવેશ થાય, જેને આપણે શું કહીએ છીએ? કાયદો. બરાબર? શિક્ષણની બાબતો પણ સંયાદીમાં સમાવેશ થાય છે. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. જે લોકો પોતાના પ્રદેશમાં રાજ્ય કરતા હોય છે એ લોકો પોતાની સ્વરાજ્ય સંસ્થાઓ સ્થાપતા હોય છે. પછી કૃષિ, સિંચાઈ, આરોગ્ય. ન સમજાય બાબત બોલજો, પૂછજો. આરોગ્યની બાબતની વાત કરીએ તો અત્યારે જે કોરોના ચાલી રહ્યો છે તો આરોગ્યની બાબતમાં સરકાર એટલી બધી અત્યારે જાગૃત થઈ ગઈ છે કે તે બાબતમાં આખા દેશની અંદર આરોગ્ય માટે સતર્ક છે. અને શું કહેવાય, આપણે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. એ બાબતોનો સમાવેશ રાજ્યમાં થાય છે. રાજ્યોનો આંતરિક વેપાર. આંતરિક વેપાર એટલે એક રાજ્ય બીજા રાજ્ય સાથે જે વેપાર કરે તે વિષયોની સેવાનો સમાવેશ પણ રાજ્યની યાદીમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે, યોગ્ય નથી, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. તો આ 2 વ્યક્તિઓ કેવી છે? આ 2 વ્યક્તિમાં જે વ્યક્તિઓ યાદીમાં વ્યક્તિઓનો સમાવેશ થાય છે, સભ્યોનો સમાવેશ થાય છે. એમાં આ 2 વસ્તુ એવી છે, કેન્દ્ર અને રાજ્યો જો આને
કરેલી બાબતો આને અયોગ્ય લાગે તો કેન્દ્ર તે અયોગ્ય બાબતને પણ યોગ્ય બનાવી શકે છે. એટલે આ બે સરખા છે, બંનેની સત્તાઓ સરખી છે. હવે ત્રીજી સત્તા આવે છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં થોડા ઓછા વિષયો છે, 47 વિષયો છે. કેટલા વિષયો છે? 47. જેના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. કાયદો ઘડવો હોય ને તો આ બેની મંજૂરી જોઈએ સંયુક્ત યાદીમાં. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. તો સર્વોપરી કઈ યાદી રહી? કેન્દ્રની. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘોનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય છે. નાના બધા ટોપિક જે છે એ સંયુક્ત યાદીમાં આવે છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયો શેષ સત્તાઓ કહેવાય છે. આ મહત્વની વાત છે, પ્રશ્ન પણ છે. શેષ સત્તાઓ કોને કહેવાય છે? શેષ એટલે બાકીની સત્તાઓ. આમાં જે સમાવેશ થયો છે એના પછી જે યાદી કે જે વિષયો બાકી છે તે વિષયોને શેષ સત્તાઓ કહેવાય છે. શેષ સત્તા શું છે? શેષ સત્તામાં ફરી એકવાર જોઈ લઈએ કે જે વિષયોની કેન્દ્ર અને રાજ્યોમાં વહેંચણી ન થઈ હોય તેવા વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને જાય છે, એટલે સંસદ કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોની વહેંચણી કરવામાં આવે છે. આબકારી જકાત, આ શબ્દો બહુ અઘરા છે પણ ન્યૂઝપેપર વાંચશો એટલે તમને સમજાઈ જશે. ન્યૂઝપેપર તો રેગ્યુલર વાંચવા જ પડે. વાંચો છો ને? વાંચવા. આયાત નિકાસની બાબતો વાંચવી, જકાતની બાબતોનો સમાવેશ એમાં થાય છે. આવકવેરો અને આવકવેરો કહેવાય છે એ પણ સમાચાર પત્રોમાંથી તમને એનું સ્પષ્ટ અર્થ સમજાશે. વધુ આવકો આપતા કરવેરાઓ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ અને શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવેલા છે. તેથી રાજ્યો એ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. બરાબર. હવે છેલ્લો મુદ્દો લઈએ, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. કટોકટી કોને કહેવાય? પહેલાં તો એ સમજવાનું છે. કટોકટી કોને કહેવાય? કેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કટોકટી સર્જાય? કટોકટી વેળા એટલે સમય. વ્યવસ્થા શેની વ્યવસ્થા છે? એકતંત્ર. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે. હવે કટોકટી તો સમજાઈ જશે કે કઈ પરિસ્થિતિને કટોકટીની પરિસ્થિતિ કહેવાય. દાખલા તરીકે યુદ્ધ જે બોર્ડર પર થાય છે, જે બે દેશો વચ્ચે થાય છે તે યુદ્ધ. પછી બાહ્ય આક્રમણ. આપણે યુદ્ધ નથી કરતા પણ સામેથી એ લોકો પ્રયાસ કરે છે તો એ બાહ્ય આક્રમણ કહેવાય. અથવા સશસ્ત્ર બળવો. બળવો કરવો એટલે કોઈ રાજ્યમાં બળવાખોરો જે હુમલો કરે છે તેને બળવો કહેવાય. તો કોઈ રાજ્યની અંદર એટલે મતલબ આપણા દેશના કોઈ પણ ખૂણે રાજ્ય આવેલું હોય તો એ રાજ્યની અંદર પણ આવો બળવો થતો હોય તો એને બળવો કહેવાય. તો આવા સંજોગો સર્જાય ત્યારે શું થાય? રાષ્ટ્રીય સલામતી જોખમાય, રાષ્ટ્રને નુકસાન થાય એટલે રાષ્ટ્રીય જોખમ કહેવાય. એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર થાય છે.
પછી બીજી કટોકટી જોઈએ તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગે, કાયદો અયોગ્ય પડે કે વ્યવસ્થા યોગ્ય ન હોય ત્યારે પરિસ્થિતિ કથળે એટલે બગડે, મતલબ રાષ્ટ્રને નુકસાન થાય, અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં કોઈ પણ આવી કટોકટી એક રાજ્યની હોય ને કે આવી યુદ્ધની પરિસ્થિતિ હોય કે બળવો થયેલો હોય અથવા તો કોઈ કાયદો જે યોગ્ય ન હોય કે કાયદા પ્રમાણે એ રાજ્ય ચાલતું ના હોય ત્યારે એ કાયદો અયોગ્ય ગણાય છે અને તે સમયે રાષ્ટ્રીય શાસન લાદવામાં આવે છે. હવે ત્રીજી કટોકટી વેળા શું છે, સમય કયો છે? સતત ભાવ વધારાને કારણે. હમણાં તો તમે જાણતા હશો ને શેમાં ભાવ વધારો થાય છે અત્યારે, જે તમે સમાચારમાં જુઓ છો, ટેલિવિઝનમાં, બોલો, પેટ્રોલ અને ડીઝલ, બરાબર ને? પેટ્રોલ ને ડીઝલ. અને હમણાં કોરોનાની મહામારીને કારણે કેટલાક વેપારીઓ, નાનાથી લઈને મોટા વેપારીઓ પણ પોતાની ચીજોમાં ડબલ ભાવ કરી દીધેલા છે. પણ એ તો આપણા માટે બહુ જરૂરી નથી, કારણ કે એ તો જરૂરી, જેને જરૂર છે એ લોકો જે ખરીદશે જે વસ્તુ, પણ આખા રાજ્યને જરૂરી હોય તો તે પેટ્રોલ ને ડીઝલ છે. તો એ સતત ભાવ વધારો થાય ત્યારે નાણાંના મૂલ્યમાં ઝડપી ધોવાણ થતું હોય છે. એટલે નાણું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે જતું રહેતું હોય છે, બરાબર ને? જેમ કે 50 રૂપિયા લીટર હતું ને અત્યારે 94 રૂપિયા લીટર થઈ ગયું, તો એ પૈસાનું ધોવાણ થાય છે, નાણાંનું ધોવાણ થયું કહેવાય. ત્યારે નાણાકીય કટોકટી જાહેર થાય છે. આમ આ કટોકટી ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાયી તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા દરમિયાન સમવાયી તંત્ર સ્થગિત થઈ જાય છે. બરાબર? અહીંયા સુધી આપણે ટૉપિક ચલાવ્યો લેક્ચર 4માં, અને બાકીના લેક્ચરમાં આપણે પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું. બુક હોય તો એક વાક્યના પ્રશ્નો જાતે બનાવતા શીખજો. મેં અગાઉના વિડીયોમાં પણ એવી રીતે અહીંયા લખીને બનાવડાવેલા છે. દાખલા તરીકે ફરી એકવાર કહી દઉં તમને કે આપણે અહીંયા લક્ષણો જોઈએ છે તો યાદીઓ કેટલી છે બંધારણમાં? તો 3 યાદી છે. કે કઈ કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, બરાબર? તો સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે અને કયા કયા, એવો પ્રશ્ન તમે બનાવો તો 47 વિષયોનો સમાવેશ થાય છે, જેમાં લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણના દાવા અને એ, બરાબર? રાજ્યની યાદીમાં કેટલા વિષયો છે? 66 વિષયો. આ એક વાક્યના પ્રશ્નો તમે એક શબ્દના પ્રશ્ન પણ બનાવો કે અહીંયા લખો તમે કે રાજ્યની યાદીમાં કેટલા વિષયો છે, સામે લખવાનું 66. એક શબ્દનો પણ આ રીતે પ્રશ્ન બનાવો, બરાબર? કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો બાબતો મેં વિડીયોમાં ચર્ચાઈ છે, તો એમાંથી તમે સાંભળીને પણ જવાબ લખી શકો છો. એવી રીતે કેન્દ્રની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો 97 વિષયનો સમાવેશ થાય છે, બરાબર? અને આ કામગીરી કરવાની સત્તા કોને છે? સંસદને છે. ત્યાર પછી શેષ સત્તા કોને કહેવાય તેની ચર્ચામાં કરવું છે, તો એ પ્રમાણે બરાબર સાંભળી અને જવાબ લખી શકો છો. આ રીતે આપણે વિષયોની ચર્ચા કરી જે નાગરિક શાસ્ત્રમાં અને નાગરિકો માટે બહુ યોગ્ય હતું, બરાબર? હવે હું રજા લઉં છું.